મિત્રો આજે આપણે આવી ગયા છે ગામ દીવરાણા ગૌ સેવા સંચાલિત ગૌ માતાના લાભાર્થે જે જનતા તાવડો ચાલુ છે એની મુલાકાતે આવ્યા છે। ગૌશાળા મિત્રો બહુ જોરદાર છે। એક વખત ખાલી એમનેમ આપણે મુલાકાત કરી હોય ને આ મિત્રો આપણે કેશોદથી આવીએ દીવરાણા ધારેથી એટલે રોડ ટચ જ ગૌશાળા આવેલી છે। આ એનો ગેટ છે। જો મિત્રો ખાલી એનો ગેટ જો હવે આપણે ગૌશાળાની અંદર જઈએ છીએ જ્યાં રસોઈ ચાલુ છે। લાઈવ ગાંઠિયા બને છે નું કામ ચાલુ છે અને આ દીવરાણા ગામના બૈરાઓ જે નિસ્વાર્થ સેવા કરે છે અત્યારે મોહનથાળનું પેકિંગ ચાલુ છે। ગરમા ગરમ મોહનથાળ બની રહ્યો છે અને શુદ્ધ માહી ઘીમાં મોહનથાળ બનાવવામાં આવે છે। મિત્રો આટલો સ્ટોક રૂમમાં ભર્યો છે। વેચાણ પણ ભેગું ચાલુ છે અને ગરમા ગરમ ગાંઠિયા પણ બનાવવાના ચાલુ છે। આ જબર મોટો રૂમ એક છે, આખો રૂમ ભર્યો છે। પછી આ કેરેટ છે એમાં ફાફડી ગાંઠિયા ભરેલા છે જેથી કરીને કે ફાફડી ગાંઠિયાનો ભૂકો ન થાય। આખો કેરેટો ભર્યા છે ફાફડી ગાંઠિયાના। આપણે બારોબાર જોઈએ એટલે નાના નાના ફૂલ છાડ આવેલા છે। ગૌશાળાની મુલાકાત જ્યારે દીવરાણાથી નીકળતા હોય ત્યારે 5 મિનિટનો સ્ટોપ કરી અને એકવાર ગૌશાળામાં દર્શન કર્યા જેવા છે। આ જો કે ગૌ માતા જ કહેવાય એટલે એના દર્શન કરવાને એ બહુ સૌભાગ્ય હતું। હવે આપણે અત્યારે રસોડા વિભાગમાં આવી ગયા છે અને અહીંયા બને છે ચવાણું। અહીંયા તીખા ગાંઠિયાનું મશીન ચાલુ છે। ગરમા ગરમ તીખા ગાંઠિયા બને છે। દીવરાણા ગૌ સેવા સમાજ ત્યાં ગાંઠિયાનું મશીન ચાલુ છે। અત્યારે તીખા ગાંઠિયા લાઈવ તીખા ગાંઠિયા
અહીંયા મરી મસાલો સ્કૂટર ચટણી મીઠું હળદર ધાણા જીરું ત્યાર પછી લોટ બાંધવાનું મશીન ચાલે છે ઓટોમેટિક લોટ બંધાઈ જાય છે કારણ કે બે બકડી હાલતા હોય એટલે લોટમાં ફુગાય નહીં બાંધવાથી આ ગરમા ગરમ ગાંઠિયા પાકી ગયા પછી તેનું પેકિંગ થાય છે તમે પેકિંગ થઈ ગયા પછી આ રીતનું અહીંયા વજન થાય છે જે નજર સામે શું છે વજન વજન થઈ ગયા પછી એને પેકિંગ થાય દબાવો પેકિંગ થઈ ગયા પછી આ રીતના બચકા ભરાય છે આપણા દેશી લાડુ એ પણ તૈયાર મળે છે દેશી લાડુ છે મોહનથાળ છે આ ગૌશાળાની અંદર ગેટ જ્યાં અત્યારે જનતા તાવડાનું ચાલુ છે રસોઈ ખરીદી પણ ચાલુ છે ગરમા ગરમ રસોઈ પણ ચાલુ છે ખરીદી પણ ચાલુ છે એટલે જે કોઈ મિત્રોને લેવું હોય આપણે ઘરે રસોઈની રસોઈ થઈ જાય અને ફાળાનો ફાળો થઈ જાય જે ગૌ સેવા સમાજમાં બધે વપરાય છે અને દીવડાણા ગામના બાયું ભાઈઓ નાના છોકરા જે કોઈ જેનાથી જેટલું કામ થાય એટલું કરે છે અને નિસ્વાર્થ 1 રૂપિયો લીધા વગર ની અંદર આવીએ અને આ બાજુ રસોડું ચાલુ છે મિત્રો મોટા મોટા બકડિયા મોટી મોટી ચોકીઓ જોરદાર અને આ છે ગૌશાળા જે આપણે ગૌશાળાની અંદર જઈએ આ ગૌશાળા હવે તેની કમાણું ગૌશાળાની અંદર પંખા મિત્રો આપણે ગૌશાળા જોઈએ છે પણ આવી નહીં જોઈ હોય જે સાફ સુથરી ગમાણ એટલી લાંબી ગમાડ
પંખા નાખેલા હે માથે, ગાયો માથે પંખા નાખેલા હે. આ ઉપર પંખા લઈ લો. નીચે પણ બહુ સારું એવું છે કે આપણે જોતા હોઈએ ખાડા ખડબા, એકદમ લીસી જમીન, જે ગાયોને બેસવામાં વાંધો ન આવે, અને પંખા પણ ચાલુ છે. ઝાડવા પણ છે ગૌશાળામાં. આ ગૌ માતાને પાણી પીવા માટેનો આપણે અવેડો કહેતા હોય. અવેડો પણ એક અવેડામાં 2 અવેડા બનાવ્યા છે. જો મિત્રો, એક અવેડામાં 2 અવેડા, એક આ બાજુ, બીજો આ બાજુ. વચ્ચે દિવાલ છે પણ અવેડાની માથે. ચાલ ભાઈ. આ છે દીવરાણા ગામની ગૌશાળા. જો મિત્રો, ગાયો જો. એટલે માટીને હેલાડવામાં જાવું તો અંદર. આ દીવરાણા ગામના ગોવાર છે, જેટલી ગાયોની સેવા કરે છે. ગા બધી તંદુરસ્ત ગાય. તો મિત્રો, આ નંદી જોઉં તમે. ગૌશાળાની પાછળ જ ગૌશાળાનો કૂવો આવેલો છે, જે ગાયોને પાણી પીવા માટેનો. આ કૂવામાંથી ગાય માતાને પાણી અવેડામાં જાય છે પીવા માટે. આ ગૌશાળાનું ખેતર છે. આ ગૌશાળા લગભગ મિત્રો 20 વીઘામાં છે. 20 વીઘાનું ખેતર છે, એમાં આખું ગૌશાળા બનાવેલી છે. આ ગૌશાળા ગોવાર છે, એને રહેવાનું છે.
આમાં ગૌશાળાના ગોવા રહે છે. એ 2 રૂમ છે. આ ગૌશાળાના ગોવા રહે છે અને આ ઓછરી છે અને એનું કિચન. ગાયોનું રખોપું કરે છે, નીણ નાખે છે, પાણી પાય છે, વાહિંદા કરે છે. એના માટે પણ આવું રહેવાની સુવિધા કરેલી છે. થાબડી પેંડા બનાવેલા છે અને એનું શોપિંગ ચાલુ છે. આ પંખી ઘરનો માળો છે. ગૌસેવા સમાજ સંચાલિત જન્માષ્ટમી ઉપર જનતા તાવડાનું આયોજન અમે ગૌશાળામાં રાખેલ છે. અમારું જનતા તાવડો આજ 9મું વર્ષ છે. 8 વર્ષ ત્યાં અમે 22 આઈટમ બનાવીએ છીએ અને શુદ્ધ ઘીમાં મીઠાઈ, શુદ્ધ તેલમાં ફરસાણ. અમારા 8 થી 9 સ્ટોલ આલે છે. કેશોદની અંદર 2 સ્ટોલ છે. એક સ્ટોલ ખરેડા આલે છે, એક લોજ આલે છે, એક નાકરા આલે છે, એક ગામમાં, એક દીકરાણા ગૌશાળા છે. અમે બધે વિતરણ કરીએ છીએ અને જે આવક થાય અમે ગાયોમાં વાપરીએ છીએ. અમે 22 આઈટમ બનાવીએ છીએ. અમે 22 આઈટમમાં મોહનથાળ, મેસૂ, લાડુ, ટોપરા મેસૂ, થાબડી, પેંડા, નાન ખટાઈ, સોન પાપડી, કેસર હલવો, પાપડી ગાંઠિયા, ભાવનગરી ગાંઠિયા, તીખા ગાંઠિયા, ચંપાકલી ગાંઠિયા, સેવ, સવાણું, કાદલી, શક્કરપારા, શક્કર ચોકલેટી